આટલી સરસ સભા છે, આપણે પ્રબોધ સ્વામીનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે લાભનો. એની પહેલાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ, આપણે સૌ એમ કહેવાય ને કે આપણા બાપ છે, એમણે એક મેસેજ આપણને આપ્યો છે અને પ્રબોધ સ્વામી દ્વારા એ મેસેજ આપ્યો છે. એ સ્પેશિયલ મેસેજ ખૂબ ધ્યાનથી, ખૂબ ફોકસથી આપણે એ મેસેજ સાંભળશું. ફક્ત 2 મિનિટનો મેસેજ છે, પણ આપણે ફૂલ કોન્સન્ટ્રેશનથી મેસેજ સાંભળશું. એક વખત સ્વામીજીએ અહીંથી 4-5 વડીલોને લંડન બોલાવ્યા. એમાં આપણે ચંદ્રકાંતભાઈ, આપણા એડિશન ઓળવાળા, પછી રમેશભાઈ ઓળવાળા, અને ત્રીજા આપણા પ્રિન્સ્ટનવાળા દિલીપ, ચોથું હતું. 4 જણાને સ્વામીજીએ ખાનગી માટે લંડન બોલાયા. અહીંથી લંડન ખાનગી માટે બોલાવે, કેવી ખાનગી હોય, કેટલી સિરિયસ ખાનગી હોય, વિચાર કરો આપણે. ઠેઠ લંડન, નજીક તો છે ને લંડન. અહીં કંઈ પરું નથી લંડન નામનું. અમેરિકામાં છે, કેનેડામાં ખરું, ઓન્ટેરિયો લંડન કેનેડામાં ખરું, અમેરિકામાં નથી. આ બધાને યુકે લંડન બોલાયા. 4 જણા ગયા, રૂમમાં બેઠા ખાનગીમાં. સ્વામીએ શું વાત કરી છે? બાપાની મૂર્તિ બતાવી. કે અમારો આદર્શ છે. કે શું કહ્યું? અમારો બાપાની મૂર્તિ બતાવીને સ્વામીજી કહે છે અમારો આદર્શ છે. તમારે બધા પણ એને આદર્શ માનીને જીવવાનું છે. ચાલો ખાનગીપુરી બહાર નીકળો. કે લેસન કેવું આપ્યું? જીવનનો આદર્શ કોણ હોવો જોઈએ, કોના તરફ નજર રાખીને જીવવાનું છે. સ્વામીજીના જન્મયુગી મારા સિવાય કોઈ ચીજ નહોતી. 24 કલાકને હરેક સેકન્ડ એનું અનુસંધાનથી જીવતા હતા. સ્વામીજીએ શું કીધું? આ મારો આદર્શ છે અને તમારે બધાએ બી આમને આદર્શ રાખીને જીવવાનું છે. તો સ્વામીજી શું કહેવા માંગતા હતા? આપણે બધાએ યોગીજી મહારાજને જોયા છે ના? તો સ્વામીજી શું કહેવા માંગતા હતા? સ્વામીજી આપણા માટે એ મેસેજ આપતા હતા કે આપણે બધાએ પ્રબોધ સ્વામીજીને આદર્શ રાખવાના છે અને એમના જીવન તરફ નજર રાખવાની છે. આ સ્વામીજીની આપણા સૌ માટેની અપેક્ષા બી છે, આજ્ઞા બી છે, મરજી બી છે. કારણ એમનો સંકલ્પ છે કે આપણને બધાને પ્રબોધ સ્વામી જેવા સુખિયા કરવા છે. એ જેવું નિરંતર સુખ લે છે એવા આપણને બધાને સુખ્યા કરવા છે, એવો સંકલ્પ ગુરુહરિનો હતો. તો આજના દિવસે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર જેમ સ્વામીજીએ કીધું એમ અમે આપને આદર્શ રાખી શકીએ. આપના જીવન તરફ એકધારી નજર રાખીને બસ એક તું રાજી થા એ ભાવનાથી અમે સૌ ભેગા મળીને હરિહૃદય પ્રદેશના મુક્તો દોડી શકીએ અને આપણા હૃદયમાં સ્થાન લઈ શકીએ. એવા આશીષ, એવી કૃપા આમ સૌ પર કરો, એ જ પ્રાર્થના. આશીર્વાદ પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. પોણા 4 મહિને તમારા સૌના દર્શન થયા. નિષ્કામભાઈએ ક્લિપ સંભળાવી આપણને.
એનું રહસ્ય નિષ્કામભાઈ પોતાની રીતનું કહ્યું. પણ સ્વામીજી જે રહસ્ય આપવા માંગતા હતા, આખી વસ્તુ જુદી છે. યોગીજી મહારાજ તરફ નજર રાખવાની વાત સ્વામીજીએ કરેલી. અમેરિકાના 5 વડીલ હરિભક્તોને સ્વામીજીએ ખાનગી માટે સ્પેશિયલ લંડન બોલાયા. ઠેઠ અમેરિકાથી લંડન બોલાવે તો કેટલી સિરિયસ ખાનગી હોય. પેલી એની સિરિયસનેસ વિચારવી જોઈએ. આપણે એક વાક્યમાં કાઢી નાખ્યું. એની સિરિયસનેસ વિચારવી. એ સિરિયસનેસ આપણે વિચારી શક્યા એ વિચારવી છે. નિષ્કામભાઈએ સરસ ટોપિક આપી દીધો. વિચાર કરતો તો હું શું વાત કરવી. વિચાર્યું નહોતું પણ હમેથી ટોપિક આપી દીધો એટલે પેલું એ જે કહેવા માંગતો હોય એની સિરિયસનેસ વિચારવી જોઈએ. એ વાત એને કર્યું હોત તો ત્યાં ના કરી શકત. અમેરિકાની ધરતી પર આટલું જ કેવું હોત. એક વાક્ય માટે ઠેઠ અમેરિકાથી લંડન બોલાવે. આમ તો સ્વામીજી છે ને કરકસરનું સ્વરૂપ છે. હરિભગતના ઘરનો પૈસો બી ખોટો વપરાય તો સ્વામીજીને ન ગમે. સ્વામીજીની રીતિનીતિ પેલા સમજીએ આપણે. કોઈને ઘેર ગયા હોય, અમે સેવકો સાથે ભાઈ મૈત્રી સ્વામી બધા અનુભવ છે, ભક્તિ સ્વામી બધાને સ્વામી સાથે ગયા હોય. ઇવન મોટલમાં હરિભગતનું ઘર તો પોતાનું મનાય બરાબર. મોટલની અંદર મોટલમાં શું હોય એને આપણે ભાડું આપતા હોય. એમાં કોઈ લાઇટો બંધ કરીને જતાય ના હોય. ચાદર હરખી કરીને કોઈ જતા ના હોય. ડૂચો નાખીને નીકળી જાય. શું કહો તમે? હોટલમાં દુબઈથી આવ્યા છે એટલે એને મોટલમાં બહુ ટ્રાવેલિંગ કરે છે. ગ્રુપ સત્સંગ સાથે ખૂબ પ્રીતિ છે. ગુરુના વચ્ચે સ્પેશિયલ દુબઈથી સાથે આવ્યા. આપણે સિરિયસનેસ વિચાર માટે આખું વર્ણન કરું છું. એ વાત સ્વામીજી અમેરિકાની ધરતી પર કરી શકત, પણ સ્વામીજીએ બધાને ત્યાંથી અહીં બોલાવ્યા. સ્વામીજીને આપણા એક એક પૈસાની સ્વામીજીને કિંમત છે. તો ત્યાંથી અમેરિકાથી લંડન આવવાના ટિકિટ ભાડું સાંજ નથી ખબર હે કેટલું ભાડું થાય છે. લૌકિક દ્રષ્ટિએ તો આપણને ખબર પડે તો સ્વામીજીને પડે છે. એ તમારા ઘરની લાઇટ ચાલુ હોય તો અમને ખખડાવીને કે લાઇટ બંધ કરીને આવો બહાર. ને કદાચ અમે ભૂલી ગયા તો સ્વામીજી પોતે પાછા જઈને લાઇટો જાતે બંધ કરે. ભક્તિ સાંઈ બરાબર છે? મૈત્રી સાંઈ હે આ બધાએ જોયેલું છે. અને સાક્ષી સહિત વાત કરજો. અશોકભાઈ, હા અશોકભાઈ, એ બધાને ખબર છે કે સ્વામીજી જાતે લાઇટો બંધ કરી દે હરિભક્તના ઘરની. બાથરૂમમાં લાઇટ ચાલુ રાખી નીકળ્યા હોય આપણે, કારણ કે લાઇટ બંધ કરો. એટલું આપણા પૈસાની જો સ્વામી ચિંતા કરતા હોય, તમારો પૈસો ઠાકોરજીનો માને છે. શું માને છે?
તમારો પૈસો એ સ્વામીજી ઠાકોરજીનો માં છે, એટલે ઠાકોરજીનો એક પૈસો બગડે નહીં એ માટે જો કાળજી લેતા હોય તો એ અમેરિકાથી લંડન બોલાવે તો વગર ટિકિટે જવાનું છે. હે ભલે ફર્સ્ટ ક્લાસ ઇકોનોમિક ક્લાસની ટિકિટ તો મફત નહીં આવે ને. અને 5 જણાનું જીનવાનું એક જ જણો હોય બરાબર, 5 જણાને ત્યાં બોલાવ્યા તો એને શું પકડાવવા માગે છે? 5 જણા ત્યાં આવ્યા. આ વાત સ્વામીજી ત્યાં અમેરિકાની ધરતી પર કરી શકત, ખુશીથી કરી શકત. ને અંગત જ હતા, નિષ્કામભાઈ જેવા મરણીય જ સેવકો હતા 5 તો એને ત્યાં કીધું હતો. પણ સ્વામીજીએ ઇમ્પોર્ટન્સ સમજાવવા માગતા હતા. સાજી ઘણી વખત અમને સંતોને કહે શિબિર કરી તો કે આબુ લઈ જાય, ઊંટી લઈ જાય, ત્યાં જઈને વાત કરી. એ જ વાત સ્વામીજી અમને હરિધામની ધરતી પર કરી શકે. કથાવાળા મહાબળેશ્વર લઈ જાય, શું કરવા? આપણને ઇમ્પોર્ટન્સ સમજાય એટલા માટે. અત્યારે બી આપણે મહાબળેશ્વરની શિબિરો વાગોડીએ, જેટલી હરિધામની ગોઠવી નહીં વાગડતા હોઈએ. ઇમ્પોર્ટન્સ આપણને બહાર લઈ જઈને વાત કરીએ એટલે ઇમ્પોર્ટન્સ વધારે હોય. એટલે સ્વામીજી બહાર લઈ ગયા, એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં લઈએ, ત્યાં જઈને વાત કરીએ. એ યોગીજી મહારાજ મારો આદર્શ છે ને તમારે પણ એને આદર્શ માનવાનો છે. તો એ આદર્શ તરીકે શું જ એમાં વિશિષ્ટ શું બતાવવા માગે છે ભાઈ, એ આપણે બધાએ કરવાનું છે. જે સ્વામીજી કરવા માટે ધરતી પર આવ્યા છે. યોગીજી મહારાજ દરેકની આગળ હાથ જોડીને જીવી ગયા છે. દરેકની આગળ હાથ જોડીને દાસના દાસ થઈને જીવીને ગયા છે. એટલે સ્વામીજી કે આપણે વાંટો કરવાની જરૂર નથી. પોતાના અભિનિવાસમાં ચાલવાની જરૂર નથી. યોગીજી મહારાજનું વર્ણન ભક્તિ સાહેબ નિષ્કામભાઈ આપણને કરે છે કે આનંદ બ્રહ્માંડ જેને આધારિત ચાલે છે એ યોગીજી મહારાજ. છતાં એ પોતાનું એનો અભિનિવેશ રાખતા નથી કે ભાઈ મારે લઈને તમે શ્વાસ લો છો. એ બધાના દાસ થઈને જીવ્યા છે. કોઈની આગળ રંચ માત્ર વાંટો કર્યો નથી. ને સ્વામીજી આપણને બધાને ઘૂંટાયું છે. દાસના દાસ. આપણે દાસના દાસ બોલે તો સ્વામીજીના ફેસના ભાવ બદલાઈ જતા હતા. સ્વામીજીના ફેસના ભાવ બદલાઈ જાય. સ્વામી બોલે છે ને કોક દાડો શીખશે, કોક દાડો વરસશે. બોલશે તો વરસશે. સારી શું કહેતા? બોલશે તો વરસશે. સ્વામીજીને વર્તાવવા છે. એટલે સ્વામીજી કહ્યું કે મારો આદર્શ યોગીજી મહારાજ છે. આપણે બધા એને આદર્શ રાખવાનો છે. ખોવાય ને વર્ત્યા. પોતાનું રંચ માત્ર અસ્તિત્વનું દર્શન નથી થવા દીધું. અને આપણે આટલા બધા બેઠા છે, હમણાં ફોટા પાડતા હતા. મોટા ગ્રુપમાં આપણે ફોટા કોઈ આટલે બેઠા છે એમાં ફોટો કોઈ પાડે, આપણા હાથમાં ફોટો આવે આપણે શું શોધીશું? પોતાની જાતને શોધીશું. કે ગ્રુપ ફોટો હોય એમાં પેલા સ્વામીજી બેઠા, સ્વામીજી નહીં જોઈએ હું ક્યાં છું.
એ હુંમાંથી કાઢવા માટેનું સ્વામીજીનો સંકલ્પ હતો. એટલે સ્વામીજી કે મારા ગુરુ યોગી મહારાજ એને આદર્શ રાખજો કે એ ક્યારેય હું આટો નથી કર્યો. એ હાલતા ચાલતા ખાતા પીતા એક તું થી જીવી ગયા છે. એટલે આદર્શ કીધા એને. લાઈફમાંથી આપણે બહાર નીકળવું છે. દાસના દાસ થઈને જીવવું. ભક્તિ સ્વામી વાત કરી, બધા મહિમાની વાતમાં બધાએ તાળીઓ પાડી, પણ જે રસીની વાત કરી કોઈ પકડી નહીં માર્કે પણ. પકડાવું હે ભક્તિ સ્વામીના મહિમાની વાત કરી કે આપણે સ્વામીજીનો મહિમા ગઈએ છીએ. આપણી બધાની જવાબદારી વધે છે. બોલા ભક્તિ સાંઈ શું વધે જવાબદારી? આપણા વર્તનની અપેક્ષા સ્વામીજીને છે. આપણને કોઈ નથી હોતું. કોના દીકરા તો ગરીબસા સ્વામીના. કોના દીકરા છીએ? હરિપ્સા સાંઈના. આપણા જીવનમાં કોઈ આંગળી ચીંધી જાય વર્તન ના જોઈએ તો એની શોભા છે આપણી. ભક્તિ સાંઈ આ પકડાયું. બધી વાતો ગમી. આ કોઈ લખી આ રહસ્ય. એક જ વાક્ય પકડવાનું હોય પ્રવચનમાંથી તો આપણી યાત્રા થાય. શું થાય? આપણે એમના દીકરા છીએ, સ્વામીજીના દીકરા છીએ. એમનું શોભે એવું આપણું જીવન જોઈએ. કોઈ આંગળી ચીંધી જાય એવું જીવન ના જોઈએ. ભક્તિ સાહેબ ધીમે રહીને વાત મૂકી દીધી, પણ બધી મહિમાની વાતમાં બધી આપણે છું થવા દેવી નથી. સ્વધર્મ પહેલો જોઈએ. સંબંધ બાંધવા માટે સ્વધર્મ પહેલો જોઈએ. મહિમા જોઈએ. હરસ પરસ એકબીજાનો મહિમા જોઈએ. સ્વધર્મથી શોભે આપણું. શું થાય? સ્વધર્મથી આપણું શોભે છે, આપણી શોભા છે. અને બીજો મહિમા જોઈએ. મહિમાના અર્થે સ્વધર્મ લોપ ના થવો જોઈએ. આપણું દર્શન કરેલું કલ્યાણ. વાત સાચી જ, ખોટી નથી. બાપાના વખતમાં સ્વામીજી ઘણી વખત પ્રસંગ કહે છે, એક દીકરો મૂવી જોઈને આવેલો. શું મૂવી જોઈને પછી પાછો કેપમાં વાત કરે કે થિયેટરમાં બેઠો જેટલા જેટલા મારા દર્શન કરીને બધાનું કલ્યાણ કે શું કે મહિમાની વાત ખોટી નથી, સાચી વાત છે, પણ એને લઈને આપણું અટકી જાય એવું ના થાય. ધ્યાન રાખજો. સ્વામીજીનો સ્વધર્મ ખૂબ. સ્વામીજી કહેતા આંખ, કાન અને જીભ ત્રણ વસ્તુ પોઝિટિવ જોઈએ. પોઝિટિવ એટલે એના ગમતા પ્રમાણે. આંખે કરીને શું જોવું, કાને કરીને શું સાંભળવું, જીભે કરીને શું બોલવું, એ વિવેક જોઈએ છે. વિવેક ન હોય ને તો સંબંધ ન બાંધી શકીએ આપણે. એ સંબંધ બાંધવા આવ્યા છીએ એટલે ખોટા કેપ પણ નથી ફરવું. કેફ રાખવાનો છે, પણ જો ખરેખર મનમાં હોય ને, મને કોણ મળ્યા છે એનો કેપ ખરેખર હોય ને તો એને ગમતા 5 કલાક જીવાય.
ખરેખર મહિમા હોય, કોણ મળ્યા છે હરસદ સાંઈ મહારાજ જેવા પુરુષ ધરતી પર હોય નહીં, એને મારું કાંડું પકડ્યું છે, એ મહિમા ખરેખર હોય ને તો એના ગમતા સિવાય એક પગલું આપણે ભરાય નહીં. એ મને જુએ છે 24 કલાક. મહિમા એટલે શું? 24 કલાકની હરેક સેકન્ડ એ મને જોઈ રહ્યા છે, એ મહિમા છે. સ્વામીજી બેઠા હોય ને આપણને જોતા હોય તો આપણું કેવું હોય હલનચલન? આપણું હલનચલન કેવું હોય? પરફેક્ટ હોય. હા કે ડાફુરી ના મારી આમ. તો એને 24 કલાક સાથે માનવાના છે. ભજન તો ગઈએ છીએ, જોડે છો મહારાજ. નિષ્કામભાઈ બહુ ગોળાવે છે, એનું પ્રિય ભજન છે. આપણે જોડે છે એવું માનીને જીવવાનું છે. સાક્ષી ભાવે જીવવાનું. બોલે સાક્ષી ભાવે જીવાડજો. આખું ભજન મોઢે નહીં પણ શબ્દો સારા છે અંદરના, પકડીને આપણે જીવવું છે બસ. કે તું મારી સાથે છું. બીજા શબ્દો કહે છે વિથ અસ, પછી વિધિન અસ, સરાઉન્ડિંગ. હવે કંઈક નિષ્કામભાઈ વર્ણન કરે છે કંઈક એવું માનીને જીવવું છે કે મારી સાથે સ્વામીજી છે. મારી આંખ ક્યાં ડાફોરિયા મારે છે એ મારે વિચારવાનું. સ્વધર્મયુક્ત જીવન જોઈએ. સાથે છે, જોડે છે ને અંદર બી છે, આજુબાજુ બી છે, એવું માનીને જીવવું છે આપણે. એના માટે ભેગા થયા છે. સંબંધ કરવા તરફ નજર રાખવી છે. યોગીજી મહારાજના જીવન તરફ નજર રાખવી છે. એ મારા દરેકને મહેમાની દ્રષ્ટિથી જોતા હતા. પ્રસંગ યાદ આવી ગયો. બહારથી કોઈ ભક્તો આવ્યા ગોંડલની ધરતી પર, મુંબઈથી આવ્યા હોય કે સુરતથી ગયા હોય, પછી જ્યારે રિટર્ન ઘર તરફ થાય ત્યારે યોગીજી મહારાજ એને ભાથું બાંધી આપે. ઢેબરા હોય, અથાણું હોય, છુંદો હોય, એવું બાંધી આપે. એટલે એ જમાનામાં કોઈ વડીલ હરિભગત હતા, કોઠારી, ગ્રસ્ત કોઠારી હતા. અને બાપાને કહ્યું, મહિમાની વાત છે કે બાપા કે તમે આ લોકોને બાંધી આપવાની કંઈ જરૂરિયાત નથી. ગ્રસ્ત છે ને હોટલમાં ખાતા જ હોય, ખાઈ નાખે બહાર જાય એટલે હોટલમાં ખાઈએ જ. લારીઓ ભરીને ચાય પીને ભજીયા ખાઈ લઈએ. એટલે એણે કહ્યું કે બાપા એને બાંધી આપવાની કંઈ જરૂરિયાત નથી. ને બધા ખાતા હોય, બધાને ખબર જ હોય. અને પછી બાપાએ ગુરુ આપણી સેવા થઈ જાય ને કે શું કે આપણી સેવા થઈ જાય. વાત બે વ્યક્તિ સાચી છે. પેલા કોઠારી એના એંગલથી સાચા છે, યોગી મહારાજ એના એંગલથી સાચા છે. તે કોઠારીએ કહ્યું ઠાકોરજીના પૈસા બગડે શું કહે, સેવા થઈ જાય એ બી વાત સાચી છે. અને સેવા કરવા માટે અનાજ વપરાય તો ઠાકોરજીનું ઉપર મંદિરનું છે, અને ઠાકોરજીના પૈસા બગડે એનું શું કહે? તો કે શાસ્ત્રી મહારાજ સમર્થ છે, બધું આપશે કે. શાસ્ત્રી મહારાજ સમર્થ છે ને બધું આપશે કે.
પછી કે હોટલવાળા પૂન લઈ જાય કે એના કરતાં આપણે પૂન લઈ લઈએ ને કે એ યોગી માનનું વિઝન છે. સ્વામીજી અમથું નહીં કહ્યું કે બધા એને આદર્શ રાખવાના. સ્વામીજીએ જે એંગલથી આદર્શ રાખવાનું કહ્યું છે એ એંગલ આપણે પકડવા બસ. એવા મહિમાથી જીવવું છે, એવા દાસભાવે જીવવું છે, એવા ખોવાઈને જીવવું છે, એવા આત્મી થઈને જીવવું છે. એટલે આપણે બધાએ સરસ આજે બધા મરણિયા છે ને અમરીશો છે ને કાર્યકર્તા જ છે, બધા ઘરના છીએ એટલે જનરલ વાત એટલે નહીં કરતા. આપણે બધા આ એક એંગલથી સમાજના આદર્શ રાખવા છે. સ્વામીજીએ લેસન જે આપ્યું એ આ લેસન આપ્યું. એવા વિઝનથી આપણે સ્વામીજી તરફ નજર રાખવી છે અને આપણે સ્વામીજીએ કહ્યું છે કે મારા તરફ નજર રાખવી છે. મહિમાના એંગલથી આપણે નજર રાખવી છે. ના સાક્ષાત્કાર માટે શું કરવાનું? સ્વામીની વાતો વાંચો છો? મહિમામાં જવા માટે ભગવદીનો પ્રસંગ જોઈએ. શું જોઈએ? પ્રસંગ. સંગ અને પ્રસંગ બે વસ્તુ જુદી છે. નિષ્કામભાઈ સમજાવશે કોઈ વાર શાંતિથી. પ્રસંગ અધિકાર કરી શકે એવો સંબંધ જોઈએ. ભગવદીના પ્રસંગ વગર મહિમા સમજાય નહીં. ને ખરેખર મહિમા સમજાય તો એના ગમતા પ્રમાણે 24 કલાક જીવાય. એવા મહિમામાં જવું છે. કેવા મહિમા જવું છે? એના ગમતા પ્રમાણે 24 કલાક જીવાય એવા મહિમામાં જવું છે. તો આજનો શુભ દિવસે એટલી જ પ્રાર્થના કરી છે કે સ્વામીજી તમે અમને જે આદર્શ આપ્યા છે રિયલ સેન્સમાં યોગી મહારાજના આદર્શ માની અને જીવી શકીએ અને આપના તરફની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે અમને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ. આપણને કેટલું મોટું ભાથું આપી દીધું પ્રબોધ સ્વામીજીએ. જે ગોષ્ઠી પ્રબોધ સ્વામીજીની જે આપણે નિહાળી એનું ઓરિજિનલ ભાથું કે યોગીજી મહારાજ અસ્તિત્વ રહિતનું જીવન જીવી ગયા, સૌને આગળ દાસ થઈને જીવી ગયા, હાથ જોડીને જીવી ગયા. એ આપણને સૌને પકડવાનું છે ને આપણનું કહેવાય ને કે આપણા સૌ અમરીશોને એક ડેસ્ટિનેશનની ક્લેરિટી કરાવી આપી, આપણને એક ડેસ્ટિનેશન આપી દીધું. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે એમ કે એ 2 મિનિટનું ક્લિપનું શું સમજવું ને કેવી રીતે એને ફોલો કરવું એનું આપણને કેટલું સરસ પ્રબોધ સ્વામીજીએ બાથું આપ્યું. અમે ખરેખર અમે સૌ પ્રબોધ સ્વામીજી આપના ખૂબ ખૂબ ઋણી છે અને ખરેખર અમને સૌને આ માર્ગે ચાલવાનું આપ બળ આપજો. અમે પણ એવું ડેસ્ટિનેશન રાખીએ છીએ, રાખવું છે અને આપ બળ આપજો.